શ્રવણ ભક્તિ એ કેવલ ચક્ષુશ્રવા એટલે કે સર્પ ને જોઈ, એમ કહેવાય કે સર્પ આંખોથી સાંભળે અને કાન ન હોય, પણ શ્રવણ ભક્તિનું પ્રતીક કહેવામાં આવે છે. પરીક્ષિત મહારાજ એ શ્રવણ ભક્તિના આદર્શ છે. સર્પના દર્શન માત્રથી નવદા ભક્તિમાંની પહેલી ભક્તિ સિદ્ધ થાય છે. બીજી ભક્તિ એ મસ્તક પર રહેલું સુખ કીર્તન ભક્તિ, અને એના શિરમોર એ સુખદેવજી શ્રીનાથજી બાવાની કંદરામાં ઉપર રહેલું સુખ, એના દર્શન કરવા માત્રથી આપણી કીર્તન ભક્તિ સિદ્ધ થઈ જાય છે. એ તો લીલા સુખ છે. સ્વામીજીએ લીલામાં પાડેલું સુખ છે. આખી રાત્રિ જે લીલા થઈ હોય, સવારે જ્યારે સુખ આંગળી પર બેસે ત્યારે આખી રાત્રિની લીલાનું અવગાહન કરે અને સુખ એને સાંભળે ને પછી આખો દિવસ ગાયા કરે. અને એટલે જ એ સુખ એ કીર, જેને સંસ્કૃતમાં કીર કહેવાય, અને એટલે જ આપણે ત્યાં જે ભક્તિ સંગીત ગાય એને શું કહેવાય? કીર તનયા. આજ સુખના વંશજો જે કીર્તન કરે છે, કીર્તિ તનયા. એક ભાવ એવો પણ છે કે સ્વામીજીના શિષ્યો તો અનેક ભાવના કહી છે. તો સુખના દર્શન માત્રથી આપણી કીર્તન ભક્તિ સિદ્ધ થાય. કોઈ કે મને ગાતા આવડે, કોઈ કે નથી આવડતું. કોઈ નાનકડું બાળક હોય એને રાજી કરવા, એને શાંત કરવા શું લતા મંગેશકરની સીડી વગાડવી પડે? ગમે તેટલું બેસુરું ગાતી હોય માં, પણ માનો અવાજ એના માટે કાફી છે. એમ ઠાકોરજી માટે તમારો અવાજ જ કાફી છે. તમે ગાશો એટલે અમારો શ્રીજી રાજી છે. વાર્તા સાહિત્ય કેટલા રૂપાપોરિયા નથી આવતો, એટલું બેસુરું ગાય કે ગોવિંદ સ્વામી વળ્યા કે જો આ ઠાકોરજીને હું ક્યાંથી આવતું આવું બેસુરું ગાય. બંધ કરાવી દીધું, ના ગાવા દીધું. બીજા દિવસે ગુસાઈજી આરતી કરવા પધાર્યા, જોઈએ તો ઠાકોરજીના નેત્રો લાલ થઈ ગયા. એવું બાબા પોઢ્યા નહીં કે ના, કેમ પેલા ગાયું નહીં? એટલે પૂછ્યું કેમ ના ગાયું? મને ના પડી કે આવું બેસુરું ગાય. તો ગોવિંદ સ્વામીને પૂછ્યું કેમ ના પડી? બહુ બેસુરું ગાય છે. તો શ્રી પ્રભુને આવીને કહ્યું કે તો ખરાબ બેસુરું ગાય છે ને એટલે પ્રભુ ના પડી. અચ્છા, એ ગાતો તો, હું તો વાર્તા સમજીને સાંભળતો હતો. મને થાય કે મને વાર્તા કે છે, હું સાંભળતો હતો. તો પ્રભુ તો જો ખરાબ ગાશો તો વાર્તા સમજીને સાંભળશે, અને વાર્તા તો ઇન્ટરેસ્ટિંગ પણ હોય ને બોરિંગ હોય. તો પ્રભુ તો આપણા અસાધનને પણ સાધન માનીને સ્વીકારે. આપણી અનાવડતમાં આપણી આવડત ગોતી લે ઠાકોર. ગાતા ના આવડતું હોય તો એમ માને કે આ કહે છે બહુ સારું, વાર્તા બહુ સારી કરે. અનાવડતમાં પણ આવડતને શોધી લે. મૂળ વાત, એક વાત સમજો, એમને તમારી કોઈ વ્યવસ્થાથી પ્રેમ નથી, એમને તમારી જોડે પ્રેમ છે. આપણે મૂળ વાત ભૂલી જઈએ છીએ અને બાકી બધું યાદ રહે. ઝાંપી નથી ને એટલે સેવાની, ધારી નથી ને એટલે સેવાની, આ નથી ને એટલે સેવાની, કૂવો નથી ને એટલે સેવાની. નહીં કરવાના હજાર કારણ આપણી પાસે, પણ કરવાનું એક જ કારણ છે, ઠાકોરજીને તમારા હાથની સેવા જોઈએ છે. એ તમને પ્રેમ કરે છે. આ બધું તો હતું જ એની પાસે, આ તો બધું છે જ. આ બધાની એના માટે મહત્તા જ. એના માટે મહત્તા વસ્તુની નહીં, હાથની છે. તમે પેંડો ધર્યો, એ પેંડો એને નથી રુચિ, એને તમારા હાથમાં રુચિ છે. કોના હાથમાં? નાનું બાળક હોય ને એને વસ્તુની મહત્તા ના હોય, એને હાથની મહત્તા હોય. બીજો અજાણ્યો આવીને ચોકલેટ આપે તો ના લે, પણ માં આપીને કઈ બી આપે ને તો માના હાથે નહીં. મૂળ વાત, એને માં જોડે પ્રેમ છે. ઠાકોરજીને તમારી સાથે પ્રેમ છે. એ વસ્તુ જયારે ભૂલી જશો ને, બાર ગામ જઈએ પછી સગવડતા ના સચવાય, ઘર જેવી સેવા ન થાય ના તો ના થાય ને. બાર ગામ તો શું થઈ ગયું? ઠાકોરજી પણ જાણે છે કે બાર ગામ જઈએ છે ઘર જેવું નહીં થાય. પ્રભુને ખબર છે, તમને એકલાને ખબર છે, એને ખબર છે, એ જાણે છે. બાર ગામ જઈએ તો બાળકને કેવું વહેલું ઉપાડે ઉઠાવી નથી લઈ જતા. જે ટ્રેન હોય એ પ્રમાણે બાળક, તો ઠાકોરજી વહેલા જાગી જાય. જાણે જ છે ને, તમારી સાથે જ રહેવા આવ્યા છે. સાથે રહેવા માટે બંને પોતપોતાનું છોડવું પડે, ત્યારે જ સાથે રહેવા. તો પ્રભુ તો તૈયાર છે. આપણે બધી વ્યવસ્થાના નામે કેમ એ છૂટે એ વિચારીએ છીએ, કેમ એ સાથે રહે એનો વિચાર. આપણે ત્યાં તો તમે અત્યારે આમ વિચાર, મહાપ્રભુજી કઈ રીતે પધરાવી જતા હશે બતાવો. કોઈ ઘર હતું, કોઈ મકાન હતું, પૃથ્વી પ્રદક્ષિણા કરતા, એક ધોતી ઉપરનો એક ઝાંપીજી, અને ગામની બહાર કુવા તળાવ હોય ને એના વૃક્ષ નીચે બિરાજ્યા હોય મહાપ્રભુ. ચાલતા જઈએ તો કોઈ ટાઈમે પહોંચી? ત્યાં તો આ રીતે જ બિરાજતા. મૂળ વાત, મહાપ્રભુજીને ગુસાઈજી સમયના પુષ્ટિ માર્ગને જોશો ને તો એટલો સહેલો છે, પણ છેલ્લા 100-200 વર્ષના પુષ્ટિ માર્ગને જોવા જશો ને તો બહુ અઘરો લાગશે. બાકી મહાપ્રભુજીના સમયના પુષ્ટિ માર્ગને જો, ગુસાઈજીના 252ના પુષ્ટિ માર્ગ કઈ કઠિન નથી. એક ઝૂંપડું, એક ઓરડાનું ઝૂંપડું હોય, એમાં ઠાકોરજી બિરાજતા. એકલા ગામમાં બહેન રહેતા હોય તો સેવા કઈ રીતે કરતા હશે? બધાના રસ્તા છે, એને કરવું જ છે, બધાના માટેના માર્ગ છે. એ તો પાછળથી જયારે રાજા મહારાજાઓ બધા સેવક થયા, વૈભવ થયો, એટલે આચાર્યો એમ વિચાર કર્યું કે ના, આ બધું તો ઠાકોરજીમાં જવું જોઈએ.
એટલે રાજસી સેવા આવી અને ઘણા બધા પ્રકાર પ્રગટ થયા, બધા જુદા જુદા સુંદરતા અને ઉત્તમતાથી ઠાકોરજીને લાલ લડાવવાનું છે. એનું મૂળ કારણ શું? વૈભવ પ્રભુ મળે. આ બંધન કરતા ન થાય, આ પ્રભુના સુખાર્થ થાય. પણ આપણે એ વૈભવ ને પ્રણાલિકાની ઘણી વાર એટલા બધા ફસાઈ જઈએ છે કે સેવા છોડવા તૈયાર થઈ જઈએ. વૈભવ ને સેવા ન માનવી, સેવા કંઈક જુદું છે અને વૈભવ તો આપણા દ્રવ્યનો અંગીકાર છે. ઘણી વાર લોકો શ્રીનાથજીમાં એટલે ત્યાં તો ઘી અને તેલના કુવા, તારે કૂદવું છે, શું કરવું છે કુવા? એમાં આપણે શું? આપણે તો શ્રીનાથજી સાથે, એને વૈભવની તો બીજા કોને હશે? લોકો તો એનાથી રાજી થઈ થઈને જોવા જાય, કુવા જોવા જવાનું. મૂળ વાત એ છે, સેવા શબ્દને સમજો. ઠાકોરજી તમને પ્રેમ કરે છે, આ વાત સમજાઈ જશે તો આ બધું ગૌણ થઈ, સેવા સાવ સહેલી થઈ જશે. જે ભાર બની ગયું છે સેવા, સેવા આપણા જીવનનો આનંદ છે, એ બંધન ને ભાર નથી. પ્રભુ આપણા આનંદનું કેન્દ્ર છે, પણ એને ભાર બનાવી લેશે. વચ્ચે એક પુષ્ટાવા આવ્યા ત્યારે મેં એને કહ્યું કે તે જિંદગીમાં ઘણા નિર્ણયો લીધા હશે, ઘણા ડિસિઝન લીધા હશે, સારા નબળા એના પરિણામો તને મળ્યા, સારામાં સારા નિર્ણયો પણ તે લીધા હશે, પણ તારી જિંદગીનું બેસ્ટ ડિસિઝન કોઈ હોય તો એ આજનું છે. આજે તે તારા ઘરે ઠાકોરજી પધરાવ્યા, કારણ કે બાકી બધું તો બંધન કરનારું હતું, આજે તે તારા મુક્તિના દ્વાર ખોલ્યા છે. અને મેં એને એ જ કહ્યું, ગભરાય ને લોકો એટલો ડરાઈને, લોટરી લાગે તો રાજી થવાનું હોય, દુઃખી ના થવાનું હોય કે ક્યાં વાપરીશ, એને તો રાજી થવાનું હોય કે આ લોટરી લાગી. એમ પ્રભુ પધાર્યા એ આનંદની વાત છે. હવે કેમ સાચવીશ ને ક્યાં રાખી, એ બધું પછીની વાત છે. ઘણી તો ચિંતાઓ ભાગ્યશાળીને હોય, એ સાધારણ ના હોય. કોઈ એમ કે આખા ઘરમાં એસી આજે ચાલતા નથી, 5-5 ગાડીઓ પડી છે, કોઈ ડ્રાઈવર નથી, આ ઘરેણા ઘરમાં પડ્યા, લોકરમાં મૂકવાનો ટાઈમ. હવે આવી ચિંતા તો કેવા નસીબ વાળાની હોય કે બધા ઘર રૂમમાં એસી હોય, આટલી કાર હોય, આટલી જ્વેલરી હોય, કઈ ના હોય ને આવી ચિંતા હોય. તો પ્રભુને જગાવવા પડશે, સામગ્રી કરવી પડશે, ભોગ. આવી ચિંતા તો નસીબ વાળાને હોય, જેના ઘરે ઠાકોરજી હોય. જેને ના કાંઈ ના હોય એને હોય આ બધી ચિંતા. એને તેમ થાય સવારે શું રસોઈ બનાવું, ના શું જમશો, ઓફિસે જતા પહેલા કઈ જજો, સાંજે શું ખાશો, એ તો પછી આમાં જ પડ્યા હોય, એમાં જ ખપી જાય જીવન. પ્રભુ માટેની ચિંતા થવી સવારે ઉઠીને, આનાથી મોટું બીજું સૌભાગ્ય છે. તો પ્રભુની કૃપાને સમજો. અમારા ઠાકોરજીની દૃષ્ટિમાં કેવલ કરુણા. મસ્તક પર બિરાજેલું સુખ એ કીર્તન ભક્તિનું પ્રતીક. શ્રવણમ કીર્તનમ, કીર્તન ભક્તિ તમારી સિદ્ધ કરે. ત્રીજું એક ચિહ્ન જે મુનિનું છે. મુનિ કોને કહેવાય? મનનશીલા મુનિ, સ્મરણ ભક્તિનું દાન કરે છે. એ મુનિ એક બેઠા છે, એના દર્શન જ્યારે તમે કંદરાના કરો છો, કારણ કે જેટલી મહત્તા શ્રીનાથજીના દર્શનની છે, એટલી જ મહત્તા શ્રીનાથજીની કંદરાના ચિહ્નોના દર્શનની છે. ચિહ્નો બે જગ્યાએ પ્રભુના વિશેષ રૂપે મળે. એક ઠાકોરજીના ચરણના ચિહ્ન, જે 16 ચિહ્નોની ચર્ચા કરાય, ચરણમાં ચિહ્નો બિરાજમાન છે. કમલ, વજ્ર, ધ્વજા, પતાકા, મહાપ્રભુના ઠાકોરજીના ચરણોના ચિહ્નો છે. અને બીજા કંદરામાં ચિહ્નો, એ બધાના પોતપોતાના ફળ છે. શ્રીનાથજીના કથામાં જો સમય મળશે તો શ્રીનાથજીના ચરણ ચિહ્નની ભાવનાની પણ ચર્ચા કરીશું. કે જ્યારે આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ, તમને કોઈ એમ કહે કે પ્રભુના ચરણોનું સ્મરણ કરો, ત્યારે આપણે શું સ્મરણ કરીએ, શું યાદ કરીએ? ત્યારે ઠાકોરજીના ચરણમાં રહેલા ચિહ્નોને યાદ કરાય. આપણે ત્યાં તો ભાગવતજી આદિમાં પણ, રાસમાં પણ ગોપીઓએ ચરણમાં ચિહ્નો જોયા. અક્રૂરજી પણ આવ્યા ત્યારે વ્રજમાં ઠાકોરજીના ચરણારવિંદના ચિહ્નોના દર્શન કર્યા. એની મહત્તા આપણે ત્યાં છે. તો એ ચરણ ચિહ્નની પણ વિશેષ પ્રકારથી ભાવનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તો કંદરાના ચિહ્ન અને ચરણના ચિહ્ન, આ બંનેની વિશેષતા આપણે ત્યાં છે. તો મનન કરે મુનિ, તો મુનિ બિરાજમાન છે, સ્મરણ ભક્તિનું પ્રતીક છે. કેવલ એ મુનિના દર્શન માત્રથી તમારી સ્મરણ ભક્તિ સિદ્ધ થાય. ઘણી વાર લોકો એમ કે ગણીને માળા કરવી કે ગણ્યા વગર કરવા, ગણીને પાઠ કરવા કે ગણીને નહીં કરવા, બંનેની મહત્તા છે. ગણતરીની પણ મહત્તા છે. જે જ્યારે જપ કરવા બેસો ત્યારે ગણતરીની મહત્તા છે. સ્મરણ કરો એમાં ગણિત થતું નથી. એ તો સ્નેહથી જે સહજમાં સ્ફુરે એને સ્મરણ કહેવાય, અને કરવું પડે એને જપ કહેવાય. અને એટલા માટે જ્યારે આપણા નિત્ય નિયમ હોય ત્યારે આપણે ગણતરીની પણ મહત્તા હોય છે. અને વિશેષ રૂપે જેમ કહેતા હોય કે જેટલા શ્લોક એટલા પાઠ કરવા, એટલે કે યમનાષ્ટકના કે 9 પાઠ કરવા કે 8 પાઠ, લોકો કહે સર્વોત્તમના 35 શ્લોક છે, એટલા માટે જેટલા શ્લોક હોય એ પ્રમાણેની, યા જેટલા અક્ષર હોય એટલી માળા કરવી, અષ્ટાક્ષરની 8 માળા, પંચાક્ષરની 5 માળા, એવું એક વિધાન જપ શાસ્ત્રમાં કહેવાતું હોય છે, જપના વિધાનમાં કહેવાતું હોય છે. તો સ્મરણ ભક્તિ
ઠાકોરજીના કંદરામાં એક મેષનું ચિહ્ન છે, ઘેટાનું. અને આ ઘેટું પાદ સેવન ભક્તિનું પ્રતીક છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. તમે ઘેટાને જોજો, આગળના ઘેટાના પગ જોઈને જ ચાલતું, એ સામે ના જુએ. આપણે આ તો ઘેટા જેવા છે, પાછળ પાછળ જયા કરે. કેમ? કારણ કે એના આગળવાળાના પગ જ જુએ, સામે ના જુએ. એક ખાડામાં પડે તો બધા ખાડામાં પડી જાય, કારણ કે સામે જોતા જ ના હોય, કેવલ આગળવાળાના ચરણને જોતા, પગને જોતા હોય. અને એટલા માટે શ્રીનાથજીની કંદરામાં રહેલું મેષનું ચિહ્ન એ પાદ સેવન ભક્તિનું પ્રતીક છે. ભક્તોને કેવલ ને કેવલ શ્રીજીના ચરણમાં જ આસક્તિ છે. કૃષ્ણ ભટ્ટાજીની વાર્તામાં નથી આવતું, સેવા કરે પણ ક્યારે ચરણસ્પર્શ ન કરે. શ્રીનાથજીએ ગુસાઈજીને ફરિયાદ કરી કે પ્રભુ, શ્રીનાથજી કહેવા લાગ્યા ગુસાઈ કાકાજી કે આ સેવા તો બહુ સુંદર કરે છે મારી, ક્યારે ચરણસ્પર્શ નથી કરતો. આવીને બોલાવ્યા, કહ્યું કે શ્રીનાથજી બાબા શું કહે છે, તમે સેવા તો સુંદર કરો છો પણ ચરણસ્પર્શ કેમ નથી કરતા? કહ્યું કે જયરાજ, આ માખી મચ્છર પણ ઉડતા ઉડતા ક્યારેક શ્રીજીના ચરણમાં બેસી જતા હશે. આવા ચરણસ્પર્શનો શું અર્થ? ચરણસ્પર્શ તો ત્યારે હું માનું ત્યારે શ્રીનાથજી પોતાનો ચરણ આગળ કરે અને મારા માથે પર થાય. ગુસાઈજી કહ્યું આવો મારી સાથે. આવ્યા, નિજ મંદિરમાં લઈ ગયા. કહ્યું બાબા, કો ચરણસ્પર્શ કો મનોરથ હૈ, કો મનોરથ પૂરો કરો. અને સ્વયં શ્રીનાથજી બાબા ચોકી ઉપર બિરાજી ગયા છે. અને કૃષ્ણ ભટ્ટને કહ્યું દંડવત કર. જ્યાં દંડવત કર્યા, જમણું ચરણ મસ્તક પધરાવ્યું, ડાબું ચરણ પધરાવ્યું અને શ્રીનાથજી સામેથી ચરણસ્પર્શ કર્યા. આ શ્રીજીની કૃપા. વાર્તા સાહિત્યમાં એક એક તમે એક એક પ્રસંગો તમે જો, રોમાંચ થઈ જાય. શ્રીજીએ કેવી કૃપા જીવો પર કરી છે, કેવું શ્રીનાથજીનું અદ્ભુત ચરિત્ર છે, કેવો અનુગ્રહ. તો એ પાદ સેવન ભક્તિ, ચરણારવિંદની આસક્તિ. ગોપીજનો ગોપી ગીતમાં કહે છે કેવલ પ્રભુના ચરણ કેવા છે, પ્રણત દેહી નામ પાપ કરશો. તમે કેવલ વંદન કરો ને, બધા જ પાપ બિલકુલ. ઋણચરાનુગમ, ગાયોની પાછળ જરા મણિપણાર્પિતમ કાર્યનાગ્નિ પણાપતમ. અનેક વર્ણન તો ઘણા જનો વિસ્તાર નથી કરતો, પણ ચરણારવિંદનું બહુ મહત્વ આપણે ત્યાં કહ્યું. ચરણારવિંદની ભક્તિ, બે પ્રકારની ભક્તિ શ્રીનાથજીની મુખ્ય રૂપે છે, ચરણારવિંદની, બીજી મુખારવિંદ. શીતલ ભક્તિ અને તાપાત્મક ભક્તિ, સંયોગાત્મક ભક્તિ અને વિપ્રયોગાત્મક ભક્તિ. પ્રભુનું સ્વરૂપ કેવું છે? ઉભય રૂપ છે. શ્રીનાથજીના આ સ્વરૂપની આપણે એક મહત્તા સમજી લો. નટવર વપુ, નટવત અને વરવત, દ્વિદલાત્મક. અને શૃંગાર રસરૂપ પ્રભુ છે, અને શૃંગાર રસ દ્વિદલાત્મક છે. શ્યામ કેમ છે, કાળા કેમ છે, એના અનેક ભાવો કયા છે, પણ એનું મૂળ ભાવ એ છે શૃંગાર રસરૂપ પ્રભુ છે, અને શૃંગાર રસનો રંગ શ્યામ છે. ગોપીનાથજી તો ભાવ દીપિકામાં શૃંગાર કલ્પદ્રુમમ એમ કહીને કહ્યું કે શૃંગાર રૂપી કલ્પ વૃક્ષ ઠાકોરજી છે, શ્રીનાથજી છે એમ કહ્યું. અને શૃંગાર રસ દ્વિદલાત્મક, જે ચણાની બે પાંખ હોય ને એને દ્વિદલ કહેવાય. એમ શ્રીજીના સ્વરૂપની બે પાંખ, એક સંયોગાત્મક રસ, બીજો વિપ્રયોગાત્મક રસ. મળવાનો આનંદ અને ગુમાવવાનું દુઃખ, આ બંને એક જ સ્વરૂપમાં રહે છે. એટલે પ્રભુ બે રૂપે મળે ત્યારે પૂર્ણ પ્રાપ્તિ કહેવાય, વિપ્રયોગાત્મક, સંયોગાત્મક. એટલે તો રાસમાં મળ્યા, અંતર ધ્યાન થયા, એટલે વિરહ અને પછી પ્રાપ્તિ. તો સંયોગ અને વિયોગ બંને રૂપે શ્રીનાથજી છે. તો જે ચર્ચા કરી રહ્યા છે, મેષનું ચિહ્ન એ પાદ સેવન ભક્તિનું પ્રતીક છે. કેવલ એના દર્શન માત્રથી પાદ સેવન ભક્તિ સિદ્ધ થાય. મયુર, મોર એ અર્ચન ભક્તિ છે, એ અર્ચન ભક્તિની સિદ્ધિ છે મયુરની. જ્યારે મોરના દર્શન કરો છો, મોર જ્યારે રસમત્ત બને ત્યારે પીછાને ફેલાવી નૃત્ય કરે. એટલે શુક આપણે યમનાષ્ટકમાં પણ કહીએ છીએ શુક મયુર હંસાદિભી પ્રિયાભિરીવ સેવિતા શુક મયુર હંસાદિભી. આપણે લાગે શુક એટલે પોપટ, મયુર એટલે મોર અને હંસ એનાથી સેવિત. પણ આ તો ત્રણેય પ્રકારની ભક્તિ છે. શુક એટલે વાચિક ભક્તિ, મીઠું મીઠું બોલે, કીર્તન ગાય. મયુર એટલે કાયિક ભક્તિ, પીછા ફેલાવી અને નૃત્ય કરી પ્રભુને આનંદ કરાવે. અને હંસ એ માનસિક ભક્તિ છે. હંસ કેવું મનમાં જાણે તપ કરતું હોય તો શાંત થઈને બેઠું હોય, એ માનસિક ભક્તિ. આમ ત્રણ પ્રકારની ભક્તિ. તો અર્ચન ભક્તિ એટલે કે જે છે એનું અર્ચના કરવી, તો પોતાના પીછા ફેલાવી, પોતાના પીછા ખેરવી અને ઠાકોરજી એને ધારણ કરે અને પોતાનું સમર્પણ સિદ્ધ કરે. તો મયુરના દર્શન માત્રથી અર્ચન ભક્તિ સિદ્ધ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ. જે શેષજી છે એ શેષજી વંદન ભક્તિનું પ્રતીક છે. જે સર્પ છે, ગાય છે આત્મનિવેદન ભક્તિનું પ્રતીક છે. દ્વિતીય ગાય, બીજી ગાય છે દાસ્ય ભક્તિનું પ્રતીક છે. અને સિંહ એ સખ્ય ભક્તિનું પ્રતીક છે.
આમ નવધાય નવદા ભક્તિનું અને પ્રેમ લક્ષણા ભક્તિ રૂપ તો ઠાકોરજી પોતે બિરાજમાન છે. પોતે કૃપા કરી પ્રેમ લક્ષણા ભક્તિનું દાન ભક્તોને કરે છે. શ્રીનાથજીના સ્વરૂપની અનેકવિધ પ્રકારની ચર્ચાઓ, એક ભાવના એ બતાવવામાં આવી શ્રીનાથજીના સ્વરૂપની, જુદા જુદા આચાર્ય અને ભગવદીઓ દ્વારા જે જુદા જુદા રૂપે શ્રીનાથજીના સ્વરૂપને સમજાવવામાં આવ્યું છે. ચાર ખૂણા એ ચારે પ્રકારની નિકુંજ છે, ચારે ગોપીજનોની, જે ચાર યુથ છે મુખ્ય વ્રજ ગોપીઓના, નિત્ય સિદ્ધા ગોપીજનોનું યુથ, શ્રુતિરૂપા, ઋષિરૂપા અને કુમારિકા ગોપીજન, એ મુખ્ય ચાર જે યુથ છે એ યુથના જુદા જુદા નિકુંજો છે, જે શ્રીનાથજીના સ્વરૂપના ચાર ખૂણા છે. મસ્તકમાં શુક એ લીલા શુક છે, એ લીલાના અનેકવિધ ગાન કર્યા કરે છે અને આનંદિત કરતા રહે છે. જમણી બાજુ બે મુનિઓ બિરાજમાન છે અને બીજી બાજુ એક મુનિ છે. એમ ત્રણ મુનિ છે. એ ધર્મ, અર્થ અને કામરૂપ આ ત્રણેય મુનિઓ છે. ત્રણેય પુરુષાર્થ છે. અહીંયા મુક્તિ તો ચરણોમાં ચિત્ત લાગવું એ જ મુક્તિ છે. મહાપ્રભુજી વૈષ્ણવના ચારે પુરુષાર્થ સમજાવતા કહે છે, પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિર દિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ. તો આ ચારે પુરુષાર્થ એટલે કે ત્રણેય મુનિઓના દર્શન કરો તો ત્રણેય પુરુષાર્થ સિદ્ધ થાય. પેલો ધર્મ એટલે વૈષ્ણવનો પુરુષાર્થ ધર્મ કયો છે? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સેવા કરવી એ જ ધર્મ, એટલે સેવા સિદ્ધ થાય. ભગવાન જ અહીંયા અર્થરૂપ છે. અર્થો હરિરેવહી બીજા મુનિથી, કામો હરિદૃક્ષ, પ્રભુને જોવાની કામના, પ્રભુને સ્પર્શવાની કામના, પ્રભુને મેળવવાની કામના, આ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. તો આ ત્રણેય પ્રકારના પુરુષાર્થ સિદ્ધ થવાથી ચોથો મુક્તિ એટલે કે પ્રભુના ચરણોમાં દ્રઢતા એ સિદ્ધ થાય છે, એમ આચાર્યોએ બતાવ્યું. બીજું કયું? નરસિંહ છે એ દ્વારના રક્ષક છે. જે નરસિંહજીનું ચિહ્ન છે એ નિકુંજની અંદર બહાર સિંહ બનીને બિરાજમાન રહે છે. જો આપણે ત્યાં સિંહ પો રાતી પણ હોય છે, એની પણ ભાવના સિંહ રૂપ રક્ષક રૂપે બિરાજમાન છે. એટલે કે જે અધિકારી આવે એને તો ભગવતી રૂપે દેખાય અને એને અંદર પધરાવીને લઈ જાય, અને અનધિકારી આવે તો સિંહ બનીને ત્રાડ કરે એટલે અનધિકારી ભાગી જાય. એટલે દ્વારના રક્ષક રૂપે નરસિંહ બિરાજમાન છે, સિંહ રૂપે બિરાજમાન છે. એટલે ઠાકોરજી વાઘ નખ ધારણ કરે એના અનેક અનેક ભાવ બતાવવામાં આવ્યા, કારણ કે વાંકો છે અને જીવને પકડવા માટે છે, યા અનેક અનેક અન્ય પણ સુંદર સુંદર ભાવોના દર્શન કરાવવામાં આવ્યા. જે નરસિંહજીનું ચિહ્ન છે, મોર છે, એ નિષ્કામતાનું પ્રતીક છે. લૌકિક કામનાઓ સાથે પ્રભુ પાસે જવાતું નથી, નિષ્કામ જીવનનો પ્રભુ સ્વીકાર કરે છે. તે મયુરના જે પ્રતીક છે એનાથી દર્શન માત્રથી ભક્ત નિષ્કામ બની જાય છે. જે મેષ છે, ઘેટું છે, જે મેષ રાશિ, તો લીલાને અનુકૂળ કાલની રચના કરે છે. જે ઘેટું, જે મેષ, એ લીલાને અનુકૂળ કાલ એટલે કે જે લીલા થતી હોય એને અનુકૂળ વાતાવરણ બની જાય. પ્રભુને ઋતુ પ્રમાણે લીલા ન કરવી પડે, પ્રભુ જે લીલા કરે એ પ્રમાણે ઋતુ પ્રગટ થઈ જાય. લીલાને અનુસાર કલરવ કૂજતા દ્વિજ શોભતા. તો લીલાને અનુકૂળ એટલે જ આપણે ત્યાં વરસાદ, જે ઋતુ આવે એ પ્રમાણે મનોરથ થાય. તો આ ઘેટું છે લીલાને અનુકૂળ કાલને સર્જનારું છે. જે શેષનાગ છે એ સૈયાજીનો ભાવ એમ બતાવવામાં આવ્યો. પ્રભુ પોડે છે શેષ શૈયા ઉપર, એ પ્રભુની શૈયા છે. બે ગાયો છે, પૃથ્વી અને ધર્મ છે, એમ અનેક પ્રકારથી એની રચના બતાવી. બીજો એક શ્રીનાથજીનો ભાવ જે બતાવવામાં આવ્યો એ આખું શૃંગાર શાસ્ત્ર પ્રમાણે બતાવવામાં આવ્યું કે રસો વૈ સહ શ્રીનાથજી છે, કૃષ્ણ છે, અને જે કાંઈ પણ લીલા કરી રહ્યા છે એ સ્વયંના રસદાન માટે આ બધી લીલા કરી રહ્યા છે. જેમ કેરી રસાત્મક હોય પણ એ રસ આપણા સુધી પહોંચે કઈ રીતે, તો એની પ્રક્રિયા છે. જેમ માણસ ઝાડ ઉપર ચડે અને તોડે, પણ એ જ રસની અનુભૂતિ કઈ રીતે કરે છે, એ રીતે રસાનુભવ થાય. એ જ કેરી હોય એને કાપીને કકડા કરીને ખાઓ તો જુદો સ્વાદ આવે, એનો રસ કાઢીને ખાઓ તો જુદી લાગે, એને સીધી મોઢામાં મૂકો તો જુદી લાગે. એટલે રસની અનુભૂતિ તમે કઈ રીતે કરો છો એ રીતે રસાસ્વાદ થાય. કૃષ્ણ પણ રસો વૈસા છે, અને કઈ રીતે તમે રસાની ભૂતિ કરો છો એ પ્રમાણે કૃષ્ણનો આસ્વાદ આવશે. તો ભગવાન સ્વરસનું દાન, ભગવાન અને રસ જુદા નથી, એ રસરૂપ જ છે. રસ એટલે આનંદ, અલૌકિક આનંદ, સર્વોચ્ચ આનંદ, અને એ આનંદનું દાન કરવા માટે પ્રભુ પધાર્યા છે. પણ કઈ રીતે? તો કે રસમાર્ગની પ્રક્રિયા અનુસાર. એક જ્ઞાન માર્ગની પ્રક્રિયા છે, એક કર્મ માર્ગની પ્રક્રિયા છે, અને એક રસ માર્ગની પ્રક્રિયા છે. અને એટલા માટે જેટલી કૃષ્ણ ચરિત્રમાં આ બધી જ લીલાઓ છે જુદી જુદી, એ પ્રક્રિયા છે રસ માર્ગ અનુસાર ભગવાન સ્વ રસનો, સ્વ આનંદનો દાન કરે, એની પ્રક્રિયા. તો સાહિત્ય શાસ્ત્રમાં
રસદાન માટેની અનેક પ્રક્રિયાઓ બતાવતા કહ્યું, વિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. વિભાવ અનુભાવ વ્યભિચારીના ભાવના સંયોગથી રસની નિષ્પત્તિ થાય છે, રસનો અનુભવ થાય છે. જી, તો આ રસ નિષ્પત્તિ એટલે કે રસદાન કરવા માટે આ બધા ચિહ્નો છે. અને એને બતાવતા કહ્યું કે પક્ષી એ અનુભાવ છે. જે મોર આદિ સુખ આદિ દેખાય તો આખું વેણુ ગીત, કારણ કે આ લીલા રસદાનની લીલા એ વેણુ ગીતની લીલા છે. પ્રભુ વેણુના નાદ દ્વારા સર્વને પોતાનો સુધા સંબંધ કરાવે છે. એટલે કે નાદ સાઉન્ડ છે, પાત્ર છે, અને એમાં ભગવાને પોતાની સુધા પધરાવેલી છે. અને એ સુધા પાત્રમાં બેસી નાદના પાત્રમાં જીવના કર્ણ પર જઈ અને રોમ રોમમાં કૃષ્ણાનંદ વ્યાપી જાય છે. એની પ્રક્રિયા એ જ વેણુ ગીતની પ્રક્રિયા છે. એટલે વેણુ નાદ વેણુ ગીત એટલે એમની સમય ઠાકોરજી વાંસળી વગાડી અને બધાએ સાંભળ્યું. એ વાંસળીનો નાદ તો પાત્ર છે, એમાં ભગવાને સ્વરસ મૂકી અને પહોંચાડ્યો છે બધા. તો એ વેણુ ગીતમાં આ બધા જે લક્ષણો દેખાય છે એ બધા ત્યાં દેખાય છે. તો પક્ષીઓ અનુભાવ એટલે કે રસનાથી જે રિએક્શન આવે એ ત્યાં દેખાય છે. થોડી ગહન ચર્ચા છે, કદાચ બહુ સંક્ષિપ્તમાં હું કહીશ, બહુ અઘરું કદાચ થઈ જાય. ઘેટું છે, લીલાને અનુકૂળ કાલને સર્જે છે અને ઉદ્દીપન કરે છે. ઉદ્દીપકને કારણે પ્રક્રિયા તેજ થાય. એ બાકી રસમાર્ગની પ્રક્રિયા છે, એમાં હું બહુ ચર્ચામાં નથી પડતો, થોડું ક્લિષ્ટ થઈ જશે. પણ વિભાવ અનુભાવ વિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. આ જુદા જુદા અનુભાવ, વિભાવ, આલંબન વિભાવ, ઉદ્દીપન વિભાવ, આખા સાહિત્ય શાસ્ત્રના બધા શબ્દો છે કે જેને કારણે જેમ તમે મનોરથની સજાવટ કરો અને એમ થાય કે આજે ઠાકોરજીના દર્શન કરીને બહુ આનંદ આવ્યો, તો શું ઠાકોરજી બદલાઈ ગયા? કેમ આનંદ પ્રગટ્યો? કે આ સજાવટ. તો આ સજાવટ ઉદ્દીપન વિભાવ છે, ઠાકોરજી આલંબન વિભાવ છે, એમના થકી આનંદ આવ્યો. પણ સજાવટને કારણે આનંદ વધી ગયો, કે આ ઉદ્દીપક ભાવ. તો આખું વેણુ ગીતમાં બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસ કનક કપીશમ વૈજયંતમ, એમાં પણ આ પ્રકારની પ્રક્રિયા સુબોધનીમાં મહાપ્રભુજીએ સમજાવી છે કે કઈ રીતે પ્રભુ સ્વરસનું દાન રસશાસ્ત્ર પ્રમાણે કરે છે. એટલે જ આપણી ભક્તિ છે ને એ ગોપીઓની ભક્તિ છે. કોઈ કે આ કરાય, અહીંયા જવાય, આ ખવાય. મેં કહું વૈષ્ણવી જીવન જીવવા માટે એક જ વસ્તુ વિચાર કરો, ગોપીની સામે આ પ્રશ્ન આવે તો એ ગોપી શું કરે? બસ એટલો પ્રશ્ન પોતાની જાતને કરો, બધા ઉત્તર મળી જશે. એક કૃષ્ણને પ્રેમ કરનારી ગોપી. આપણે બધા કૃષ્ણના પ્રેમી છીએ, આ જ પુષ્ટિ ભક્તિ છે. તમે કૃષ્ણને પ્રેમ કરો છો અને એને પામવા માટેનો પ્રયાસ આપણો ચાલી રહ્યો છે. વિચાર કરો, કૃષ્ણને પ્રેમ કરનારી ગોપી. એટલે આ હું નથી કહેતો, નારદજીએ ભક્તિ સૂત્રમાં કહ્યું છે. ભક્તિ સૂત્રમાં પૂછ્યું કે ભક્તિ કેવી કરવી, તો કે યથા વ્રજ ગોપિકાના, જે રીતે ગોપીજનો એ ભક્તિ કરી એવી કરી. કે જે ભક્તિ પ્રભુને સર્વથી અધિક ગમી હોય એવી ભક્તિ કરવી. ભક્તો તો ઘણા છે, ધ્રુવ છે, પ્રહલાદ છે, અમરીશ છે, નારદ છે. કોના જેવી કરીએ? તો કે પ્રભુને જેની ભક્તિ સૌથી વધારે ગમી. તો કોની સૌથી વધારે ગમી? તો કે ગોપીઓ. ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો વશ ઉર ધરી શ્યામ ભુજા. પ્રેમની ધ્વજા ગોપીઓને કહી છે. અને એટલા માટે આપણે બધા ગોપીઓને ફોલો કરનારા છે. એટલે પછી તમને એમ થાય કે હવે આની માનતા કરાય, આ કરાય, પેલું કરાય. ગોપીઓ શું કરે? ચિંતન કરો, પોતાની જાતને પ્રશ્ન કરો કે આવા સંજોગે ગોપીએ શું કરે? સંસારમાં રહેવા માટે પોતાની જાતને એક પ્રશ્ન કરો કે મહાપ્રભુજીના સેવકે શું કરવું જોઈએ આ સમયે? સંસારનો કોઈ પણ પ્રશ્ન આવે ને, વ્યક્તિ બનીને ઉકેલ કાઢવા જશો ને તો ઝઘડો થશે. વૈષ્ણવ બનીને ઉકેલ કાઢશો તો સમાધાન મળશે. અને એટલા માટે પોતાની જાતને પ્રશ્ન કરો એ સમયે કે આવા સંજોગોમાં એક વૈષ્ણવે શું કરવું? ત્યારે વ્યક્તિ મટી જાય, વૈષ્ણવ બની જાય. વ્યક્તિ બનશો તો ક્લેશ જ થશે, ઝઘડા જ થશે, ચર્ચા જ થશે. પણ વૈષ્ણવ બનશો તો સમાધાન નીકળશે. ત્યાગવાનો એ આનંદ હોવો જોઈએ, આપવાનો એ આનંદ હોવો જોઈએ. કમને ન થાય. અભાવ અને ત્યાગ એવા સંયમ બંનેમાં ફરક છે. જમવાનું કાંઈ ન હોય ને આખો દિવસ ભૂખ્યા ગયા એને ઉપવાસ ન કહેવાય, એ તો ભૂખમરો કહેવાય. આખી રાત ઊંઘ ના આવી એ તો બીમારી કહેવાય, એને જાગરણ ન કહેવાય. આ બંનેમાં પ્રક્રિયા સરખી લાગે, ફરક છે ને. તમે એને એમાં ખપાવ. ઘણા લોકો સાવ કાંઈ કઈ ના આવડે, આનું કામ તો નરસિંહ મહેતા જો. ક્યાં નરસિંહ મહેતા ને ક્યાં સરખામણી તો જોઈને ખરો. લોકો એવું કરે, આનું કામ તો નરસિંહ મહેતા. ક્યાં એની ભક્તિ? એને તો આ બધું પસંદ કરેલું છે, આને તો આના કર્મોથી મળેલું છે. એટલે ક્યાંય તમે કોઈ આડીઅવળી સરખામણી નહીં. ઘણી બધી ક્રિયાઓ છે ને ધર્મમાં સરખી લાગે, પણ એ બંનેમાં બહુ મોટો ફરક હોય છે. ગમે ત્યાં શબ્દના પ્રયોગ ના થાય. તો
તો જે વાત કરી રહ્યા છે, પ્રભુ રસમય છે, રસનું દાન કરવા માટે પધારે છે, અને એટલા માટે અનેકવિધ સ્વરૂપોથી પ્રભુની ભાવનાને સમજાવવામાં આવે છે. શ્રીનાથજીની એક ભાવના એ રાસની પણ છે કે પ્રભુ રાસ કરી રહ્યા છે, અને રાસની આ મુદ્રામાં ઠાકોરજી નિકુંજમાં છે, અને ઊંચો હાથ કરી રાસથી વિખૂટા પડેલા જીવોને રાસમાં બોલાવી રહ્યા છે. તમને એમ થાય કે આ લીલાજીઓને નાખ્યા જ કેમ, પોતાનાથી આમ દૂર કેમ કરે? અરે નાનું બાળક, આ તો લીલા એટલે રમત ને, નાનું બાળક બોલથી રમતો જોયો છે, દૂર નાખે તો એ શેના માટે? કે એને દૂર ફેંકવા માટે? ના, પછી દોડીને પકડી જવા માટે, પકડી લેવા માટે. આ તો એની રમત છે, આ તો ખેલ છે, અને ખેલમાં તો આ રીતે જ રમાય. તો ઠાકોરજી આ લીલા કરે છે જીવોને ભૂતલ પર, અને પાછા પોતે ભૂતલ પર પધારે છે, અને પોતે પધારે છે તો કેટલા જીવોનું કલ્યાણ થાય છે. અને એટલા માટે આ લીલાથી વિખૂટા પડેલા જીવો છે, લીલાથી કાઢેલા જીવો નથી. ઘણા જોઈને એમ લાગે આને કાઢ્યો જ લાગે છે, આ વિખૂટો નહીં પડ્યો, આને તો ઠાકોરજી કાઢ્યો લાગે. મૂળ વાત એ છે, પ્રભુ તો કૃપાળુ જ છે. એને આ બધા ક્રોધ, ઈર્ષા, લોભ, ભય ભગવાનમાં ન હોય, ભેદભાવ ભગવાનમાં ન હોય. એ તો કરુણા જ કરતા જાય છે. હા, કોઈને પોતાના યજ્ઞોથી તારે છે, કોઈને પોતાના વેદથી તારે છે, અને કોઈના માટે તો પોતે આવીને ઉપાડી લે છે ખોળા. તો હે વૈષ્ણવ, તમે તો ભાગ્યશાળી છો, તમારા માટે તો પોતે શ્રીનાથજી પધાર્યા છે. એમણે બીજા કોઈને નથી મોકલ્યા, પોતે આવીને તમને તાર્યા. અકબરે બિરબલને પૂછ્યું, નાવમાં જતા હતા એટલે મજાક સુધી, કે આ તમારા ખુદા પોતે આવીને આવી જાય, અમારા ખુદા બીજા પોતે ના આવે તો પેગમ્બરોને મોકલે, એ તો મોટા છે. બિરબલને થયું કે ચલો સમય આવશે ત્યારે જવાબ આપીશું. એકવાર અકબર બાદશાહના ખોળામાં એનો દીકરો અને નૌકા વિહાર કરતા. બિરબલને થયું નાવ મધ્યમ આવી એટલે હવે જવાબ આપવાનો રસ્તો છે, છોકરાને ઉપાડીને પાણી નાખી દીધું. અને અકબર બાદશાહ કે બચાવો, અને કોઈ કાઢો, અને બે ત્રણ દ્વાર જોયું ને કોઈને પોતે કૂદકો માર્યો, છોકરાને લઈને નાવમાં આવી. અને એવા નારાજ થયા બિરબલ, આ શું કરે છે? પાગલ થઈ ગયો છે, આ રીતે નખાતો હશે, ડૂબી જાત. તો રાજા આપના પ્રશ્નનો જવાબ આપતો. અત્યારે બીજા કોઈનો દીકરો પડ્યો હોત તો તમે મને કહે, સિપાહીને કહે, બીજા કોઈને કહે કે આને કાઢો, પણ પોતાનો દીકરો ડૂબતો દેખાયો તો કોઈની રાહ ન જોઈને પોતે કૂદકો મારી દીધો. એમ જ્યારે પોતાના ભક્તો દુખી દેખાય ત્યારે ભગવાન કોઈની રાહ જોતા નથી, પોતે કૂદીને જીવને તાણી લે. અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણીને લે. ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં કહે એને તો પોતે તારે છે, પોતે પકડે છે. એમ આપણા માટે તો શ્રીનાથજી પોતે પધાર્યા, પ્રગટ રૂપે નાથ દ્વારામાં આજે પણ આપણને તારવા, આપણા પર કૃપા કરવા માટે બિરાજી રહ્યા.